કપકેક બનાવવાની છે બરાબર. તો આપણે શું શું જરૂર છે? તો મેંદો, ત્યારબાદ છે આ ઘી, વેજીટેબલ ઘી છે, ત્યારબાદ છે આ સુગર બરાબર. હવે એમાં આપણે મેંદા ભેગું નાખશું મિલ્ક પાવડર, દૂધનો પાવડર જે આવે ને બરાબર, આ મિલ્ક પાવડર. ત્યાર પછી બેકિંગ પાવડર આવે, સોડા નથી, બેકિંગ પાવડર છે. એને મિક્સ કરી નાખો. હવે એટલું મિક્સ કરી નાખવાનું બરાબર. ચપટી એવું મીઠું લેવાનું છે બરાબર. એ આપણે ખાંડ ભેગું નાખી દેવાનું. અને આ છે એસેન્સ. બટર સ્કોચ બરાબર. અને પાણી. આટલી વસ્તુ તમને પહેલા સમજાવી. શું લીધું? મેંદામાં મિલ્ક પાવડર નાખી દીધો, બેકિંગ પાવડર નાખી દીધો, ખાંડ ભેગી થોડુંક મીઠું નાખી દીધું. મીઠું શું કામ નાખ્યું? કે એ જે નેચરલ ફ્લેવર હોય ને, મીઠું સોલ્ટ જે હોય નેચરલ ફ્લેવર હોય ને બહાર લઈ આવે બરાબર. જ્યારે બેક થાય ત્યારે જે કુદરતી જે સુગંધ અને સ્વાદ હોય ને ઇન્હાન્સ કરી દે બરાબર. તો હવે શું કરવાનું છે? આટલું તમને સમજાઈ ગયું. હવે આવી રીતે હાથથી એક જ દિશામાં આમ ગોળ ગોળ ફીણવાનું છે ઘી બરાબર. એ કટર હાથમાં રાખો બરાબર. આ હાથેથી ફીણો, એવું હોય તો વીઠી કાઢી નાખો. હા તો એ કોઈ પણ હાથ, કોઈ પણ હાથ, એક જ દિશામાં. હા, એક જ દિશામાં, કોઈ પણ દિશામાં ફીણો, એક જ દિશામાં ગોળ ગોળ. આમાં એમ તો વજન આપજો એટલે શું? હા બસ, વેરી ગુડ. ફેરવજો. એવું હોય તો આ બાજુ લઈ લો. નોટ હોય ને તો એક જ દિશામાં ફીણવાનું છે હાથથી. એવું શું કામ? કારણ કે અત્યારે જે થાય છે એને આપણે પહેલા તો ઘીને ઢીલો કરીએ છીએ બરાબર. અત્યારે આ વેજીટેબલ ઘી છે તો એ છે અત્યારે કઠણ બરાબર. હવે તમને એવું લાગે કે હવે સેજ આમ હળવું થઈ ગયું છે તો થોડી થોડી એમાં ખાંડ ઉમેરતી જવાની કટરથી. ઓલું કટર, હા કટર, અને મિક્સ કરવાની છે એક જ દિશામાં. જે દિશામાં પીણું તો એ જ દિશામાં બરાબર. હવે આ જે થાય છે એને એરેશનની પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? એરેશન. એરેશનની પ્રક્રિયા એટલે કે શું? કે વાતાવરણની હવા બરાબર. અત્યારે આપણે દેખાતી નથી પણ હવા હોય વાતાવરણમાં બરાબર. ઘી અને ખાંડ બે મિક્સ થાય, એમાં હવાના કોષો બને અને વાતાવરણની હવા એમાં અંદર આવે બરાબર. અને એ પછી શેકાવા જાય. એ હવા છે એટલે મીન્સ કે જે છે એ ગરમી લાગે હવાને એટલે બહાર નીકળવાની કોશિશ કરે અને બહાર નીકળવાની કોશિશના પરિણામે શું થાય કે ફૂલે બરાબર. તો આ એક દિશા ફેરવાનું કારણ એ. જો પેલા આપણે ઘી હતું તો એ કેવું હતું? સેજ આમ પીળા સુકર હતું, તમે જોયું હોય તો. અત્યારે જો કેવું થતું જાય છે? સફેદ ક્રીમ જેવું. જોયું તમે? હવે ત્યાં સુધી મિક્સ કરીએ ત્યાં સુધી જો આ કપ કેક ટીન ના છે બરાબર. ટીન છે ને ટીન. હવે એમાં કેવું થાય છે કે આપણે જો બેટર એમને નાખીએ બરાબર. જો આપણે બેટર એમને નાખીએ તો આમાં શું થાય કે બેક થતા થતા ચોટી જાય. સમજ્યા? હવે એ ચોટે ને એ માટે થઈ અને આમાં પહેલા તો ઘીનું પડ ચડાવી દેવાનું બરાબર. પછી કોઈ બ્રશ હોય તો ઘી વાળો બ્રશ કરીને પછી લગાવી દેવાનું અંદરની સાઈડ. પછી એને મેંદો લગાવી દેવાનો એટલે આ મેળે મેંદો જો ચોટી જાય. ઘી લગાવીને પછી એમાં મેંદો નાખશો ને એટલે આવી રીતે મેંદો ચોટી જાય
આને આપણે શું કર્યું કહેવાય ગ્રીસિંગ અને ડસ્ટિંગ કર્યું કહેવાય શું કહ્યું કહેવાય ગ્રીસિંગ અને ડસ્ટિંગ શું કામ કારણ કે બેટર ચોટી જાય નહીં એટલા માટે આપણે જે કપકેક શેકાય એ આરામથી બહાર નીકળી જાય બરાબર તો જો અત્યારે જો ક્રીમ જેવું થઈ ગયું છે જો બરાબર હવે આ તમને સમજાણું હવે આપણે શું કરશું થોડું થોડું પાણી અને થોડો મેંદો થોડું પાણી અને થોડો મેંદો ક્યાં સુધી કરશું કે જ્યાં સુધી આપણું જે બેટર જે છે પેલા જે ભજીયાનો ઘોર હોય ને ભજીયા પડતો એવો ન થઈ જાય ત્યાં સુધી એવો થઈ જાય એટલે માની લેવાનું કે આપણે કપ કેકનું બેટર તૈયાર બસ નાન કટાઈ નહીં પ્રોસેસ આ જ રીતે એમાં પાણી ઓછું આવે અને એ રોટલાનો લોટ કેવો બાંધીએ એ કન્સિસ્ટન્સીમાં બનાવવાનો હોય સમજાય છે તમને પાણી ઉઠશે હવે મેં કીધું થોડું પાણી થોડો મેંદો બરાબર એ વ્યવસ્થિત આમ હવે છે ને વજનથી આમ કરજો પાણી કારણ કે પાણી મિક્સ કરવાનું આમ છે ને ફેલાવવું જોઈએ ઢોસાની જેમ આપણે કેમ ઢોસો કરતા હોય હા વેરી ગુડ ના કાંઈ વાંધો નહીં હવે વાંધો ઢોસો કરતા આમ વજન એમ તો હાથમાં આવે ને વજન આપજો આમ વ્યવસ્થિત આમ હા વેરી ગુડ બરાબર ઉપર પાણી એનું લખાઈ દો એ આપણે કીધું ને કે આપણે પછી બાકીની ચર્ચા પછી કરશું પેલા આપણે બનાવી લઈએ કારણ કે શેકાતું થાય કારણ કે આને શેકાતા 20 મિનિટ જેટલી વાર લાગે કેટલી 20 મિનિટ તો પછી બધું કહી દો પછી બનાવવું તો 20 મિનિટ શું કરું એટલા કરતા બધું મિક્સ થઈ જવું જોઈએ રેડી હા વેરી ગુડ હા નીચે જોઈતું એ બધું લઈ જ લેવાનું છે ને કટર બધું લઈ લેજે જેટલું દેખાય એટલે હરખું મિક્સ થઈ જાય સારું मिक्स करना पाछो जम फिन था ने स्पीड में मिक्स कर हाथ साफ करना पहले ये कंप्लीट है हाथ मत करना
હવે માની લો કે તમારે ચોકલેટ કપકેક બનાવ્યો હોય તો આમ કોકો પાવડર નાખી દેવાનો અને પછી મિક્સ કરી નાખવાનું એટલે એ શું થઈ જશે ચોકો વાળી બરાબર. પછી માની લો કે આમાં કોઈ તૂટી ફ્રૂટી નાખી દો બરાબર છે, ચેરી નાખી દો, એમાં જામ લગાવી દો, ઉપર એમાં પાછું કોફરું ચડાવી દો. તો આવું અલગ અલગ તમારી ક્રિએટિવિટી મુજબ તમે કરી શકો. અંદર ચેરીના ટુકડા નાખી દો, એની જગ્યાએ પાછું બટર લઈ લો, રેડી આટલા જ પ્રમાણમાં. તો એવી રીતે અલગ અલગ બટર કપકેક એવી રીતે અલગ અલગ પછી તમારી ક્રિએટિવિટી બરાબર કે કઈ રીતે તમે શું એમાં અંદર કરવા માંગો છો. આ મેં તમને બેઝ જે કહેવાય પાયો બરાબર. આમાં ખાલી તમારે પછી ક્રિએટિવિટી તમને ભાવતું મુજબ આમાં પછી તમે ફેરફાર કરી શકો. આ મેં તમને ચાવી આપી દીધી કે આ પ્રકારે થાય. પછી એમાં પછી તમારે જે કરવું હોય અંદર ચેરીના ટુકડા નાખો કે તૂટી ફ્રૂટીના ટુકડા નાખો, કલર નાખી શકો, ફૂડ કલર બરાબર. જેલ કલર નાખી અને માની લો કે હમણાં ઓલું વેચાય છે તમને ખ્યાલ હોય તો સ્ટ્રોબેરીના ટુકડા નાખી અને થોડોક એવો આછો સેજ એવો ગુલાબી લાઈટ જે હોય પિંક, હા ફૂડ કલર એમાં મિક્સ કરી દો તો વ્યવસ્થિત. પછી કપકેક તૈયાર થઈ ગયા પછી એમાં ફરતે જામ લગાવી અને પછી કોપરું હોય એમાં રગદોડી નાખો તો એ વ્યવસ્થિત કંઈક બીજા પ્રકારના કપકેક બને. સમજ્યા? તો બસ આવી રીતે તમે તમારા ક્રિએટિવિટી મુજબ અલગ અલગ વસ્તુ કરી શકો. પછી એમાં ચોકો ચિપ્સ નાખી દો અંદર, પેલા ખબર ચોકલેટના નાના અંદર નાખી દો બરાબર. પછી એમાં કોકો પાવડર આવે છે એ નાખી અને પછી હલાવી નાખો તો એ વ્યવસ્થિત હે ના હવે ભેગું કરી હલો ભજીયા પડતા એને બતાવી દો લઈને થોડું આવી રીતના આવું થઈ જાય એટલે માની લેવાનું કે આપણું બેટર તૈયાર થઈ ગયું. રેડી? ઓલા દહીંવડાનું ખીરું બનાવતા હોય ને એક તરફથી આમ હલાવીએ પછી જોઈએ કે દહીંવડું ફરસ કે નહીં. આ એની પ્રોસેસ આપણા ઓલામાં કે એવું થઈ જવું જોઈએ. આવી રીતે ઓટો ન હોય અને આપણે બનાવવું હોય વાસણમાં બસ તો એ વાસણમાં જેમ આમ કે એમ જ પણ વાસણ કરતા ગમે કદાચ નીચે લાદીમાં કરી નાખો તો હાલે. પ્લેટફોર્મ ઉપર હાલે. માનો કે મારે પ્લેટફોર્મ ન હોય ને મારા પ્રોસેસ આ તો નીચે કરી નાખે, નીચે કોઈ રીત હોય તો નીચે કરી નાખે વ્યવસ્થિત સાફ કરી આવું હોય ને લાદી જેવું કોઈ બેનોને ન હોય તો એને કરવી હોય આવી રીતે. તો બસ તો એ વાસણ ઓલો ત્રાસ આવે ત્રાસ ખબર? હા ત્રાસ આવે. ત્રાસમાં લઈ લેવાનો સારો એવો ત્રાસ હોય એલો ડિઝાઇન વાળો ત્રાસ નહીં નકર ભરાઈ જાય. નહીંતર એમાં ભરાઈ જાય. બીજું તો કાંઈ એમાં ન હોય પ્લેન પણ વસ્તુમાં જ કરવાનું. પ્લેન ત્રાસ હોય ને એમાં વ્યવસ્થિત મોટો તમને નડે નહીં ને આમ ટૂંકમાં હાથ તમને છૂટથી કરી ચોકી આવે હોય તો ચોકી ચોકીમાં આવે. ટૂંકમાં તમને હે ને નડવું ન જોઈએ. તમને દબાઈને કામ કરતા એવું નહીં. તમને આમાં હે ને છૂટ જોઈએ કારણ કે આને ભેળવવાનું છે આપણે. રોટલાનો લોટ બાંધતા હોય કે એવું કાંઈ નથી કરવાનું એમ. અથવા તો પછી એનું આનું જે મિક્સચર આવે એ બરાબર પેલું જે બીટર મશીન આવે છે હા તો એ થઈ શકે બીટર મશીન. અથવા જેને કઈ ઓપ્શન જ નથી તો ત્રાસ લઈ લેવાનો મોટો વ્યવસ્થિત આવડી સાઈઝનો મોટો ત્રાસ આવે જ છે. અથવા તો ચોકી હવામાં ઇક્વલ ભરજો બરાબર. પેલા થોડું બધું નાખી દેજો એક કામ. હા હાથેથી તો એટલું બધું પેલા ભરી દઈએ. ભલે એ કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ નથી, એની રીતે થઈ જાય જેવું બેક થવા જાય ને ત્યારે. આટલું જ કરજો.